તો અમે રવિવારે ખેતરમાં જઈએ છીએ. બધી ફોજ કહેવાય, શું કહેવાય ને, ફોજ લેવા માટે જઈએ છીએ આજે રવિવારે. તો ચાલો તમને ફોજ બતાવીએ ખેતરમાં જઈને. આજે રવિવારે અમે 3 જણા સ્પેશિયલ ફોજીઓ ખાવા, વેલણીઓ ખાવા માટે ફોજ લેવા નીકળે એ જુઓ. હા ગાય, જય માતાજી. આજે રવિવાર છે તો અમે ખેતરમાં આવ્યા છીએ ને ખેતરમાં તમને ફોજની ભાજી બતાવું. સરસ મજાની ચોમાસાની ભાજી છે, તો તમે જોઈ લેજો કે ફોજ કેવી હોય. અમારો એ ફોજ વેણ છે, ફોજ ભાઈ જો પદનો પત્તો જો ચો વેણ છે, જો ચકાચક ચલો મોટો પત્તો જો અને ફોજ કહેવાય. એ આવી જો એ આ ફોજ મોટો મોટો પત્તો જો. જો તમે ખેતરમાં જો ને તો ફોજ જોયું ને તો આવી રીતે જોવાનું જુઓ. આ રીતનું ફોજનું પત્તું હોય, આ ફોજ કહેવાય. મને ફોજના વહેલામાં આવું પત્તું હોય, જોઈ તો કોઈ દર ખેતરમાં જો ને તો જોજો. જો અમારા પિયુષભાઈ ફોજ વેણમાં આવ્યા, 50 રૂપિયામાં ફોજ વેણમાં આવ્યા છે. જો આખો વેલો ફોજનો હ, તમે જોઈ શકો છો. જો ફટાફટ વેણાય જો સટાસટ જેવી વેણ છે. આ ફોજની ડુંકો છું. અહીંયાથી હવે મોટા પત્તા થશે, તમે જોઈ શકો છો. આ ફોજ જો ફોજનું પત્તું હોય ને એમાં પર્પલ કલર નસો હોય, જો દિલ આકારનું આખું પત્તું હોય છે. આ નાના પત્તા છે, પછી જો એનાથી થોડાક મોટા જો દિલ આકારનું અને પર્પલ કલરના અંદર એની નસો પર્પલ કલરની છે. જો એનાથી મોટા પત્તા પેલા ઉપર જો હા આખા લેબડા ઉપર વેલો છે ફોજનો. એનો જો આ રહી, આ બીજી ફોજ રહી. જો આનો ફોજ્યો બનાવવાનો. શું બનાવવાનું? ફોજ્યો. તમે ખેતરમાં જો ને તો આ પત્તું આવું ઓળખી લેવાનું અને ફોજ કહેવાય. અને આમાંથી વેલણીઓ બનાવાય, જે છે આપણે નિહારમાં ખાઈએ ને એવા વેલણીઓ બનાવવાનો. જો આટલી બધી ફોજ છે, આખા લેબડા પર ફોજ છે. જો આ ખેતરમાં જો વાર દેખાય ને, વારમાં બધા ફોજ છે, જેને લેવી હોય આવી. હવે બીજા વિડીયોમાં તમને દોડીનો વિડીયો બનાવીશ. ત્યાં સુધી સૌને બાય બાય, જય માતાજી.